તો સુરતના આઝાદનગરમાં ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે, જે મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી। જે રીતે 14 ઇંચ વરસાદ વરસ્યો, ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। સુરત ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ છે। લોકોના ઘરોમાં પાણી ભરાતા તંત્ર સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। દર વખતે આવી પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા ફરી આવી પરિસ્થિતિ નિર્માણ ન પામે તેને લઈને કોઈ કામગીરી કરવામાં આવતી નથી। સુરતની ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। ખાડીપુરની પરિસ્થિતિ નિર્માણ પામી છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ ચોક્કસપણે જે રીતના ગત વખતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે બંને કાંઠે ખાડી વહેતી નજરે પડી રહી છે। બટાના આઝાદનગર ખાતે અત્યારે પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે ફાયર વિભાગની ટીમ પહોંચી ચૂકી છે અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે તમામ જગ્યા પર અત્યારે ખાડીપુર જેવી સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। નિશાનવાળો વિસ્તાર આઝાદનગર ખાતે જે રીતના પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે અને કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા જે કામગીરી નથી કરવામાં આવતી તેવી વાતો લોકો દ્વારા કરવામાં આવી રહી છે। ફાયર વિભાગની ટીમ જે છે તે અત્યારે પહોંચી ચૂકી છે। ઘરોની અંદર રહેતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે લોકો જે રીતના અત્યારે પોતાનો માલ સામાન લઈને બહાર નીકળી રહ્યા છે, આ જે રીતના જીએસટી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકાય છે। અત્યારે જે લોકો જે ઘરોની અંદરથી બહાર નીકળતા હોય અને તેના જ કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। જોઈ શકાય છે આ સામાન લઈને પોતે અત્યારે લોકો બહાર નીકળી રહ્યા છે। ઘરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આઝાદનગર ખાતે ઘરની અંદર પણ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। એટલે તંત્રના કારણે હવે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બાળકો હવે ક્યાં જાય, તમામ લોકો ક્યાં જાય તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। હવે લોકો જે પાલિકાની સામે જે છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। સુરત ફાયર વિભાગની ટીમ પહોંચી છે, પરંતુ રેસ્ક્યુ ક્યારે કરશે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। સ્થાનિક લોકો પણ અહીં ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતની હાલાકી પડી રહી છે। કારણ કે જે રીતના હાલાકીના કારણે જે રીતના कितना पानी भरा है? બિલકુલ તો લોકો અત્યારે કોઈ પણ કહેવા ઇનકાર કરી રહ્યા છે, પરંતુ ચોક્કસપણે લોકોની અંદર એક પ્રકારનો આક્રોશ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। અત્યારે તમામ ઘરોની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માલ સામાન તમામ જે પાણીની અંદર તણાતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર ને માત્ર એસી ચેમ્બરોની અંદર બેસીને આ તમાશો જોઈ રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે કોઈ પણ અહીં આવી નથી રહ્યા અને તેના જ કારણે હવે લોકોને અહીં ભોગવવાનો વારો જે છે તે આવી રહ્યો છે। લારી હોય કે અહીં સામાન મૂકેલો તમામ જે છે તે પાણીની અંદર તણાઈ ચૂક્યા છે। એટલે કૃષ્ણા આજે જીએસટીવીની ગ્રાઉન્ડ રિપોર્ટ અત્યારે આઝાદનગર ખાતે પહોંચી ચૂક્યો છે અને ત્યાં દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પાલિકાની ટીમ અત્યારે ફૂડની જે પેકેટ છે તે આપવામાં આવી રહ્યા છે અને ફૂડ પેકેટ આપ્યા બાદ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। લારી મારફતે અત્યારે સામાન લઈ જવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે લોકોને ખાડીપુરનો સામનો જે છે તે હવે કરવાનો વારો આવી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક હાલાકીના કારણે જે રીતના લોકોને હાલાકી પડી રહી છે, લોકો જોડે વાત કરે તો कितना प्रॉब्लम हो रहा है? बहुत प्रॉब्लम हो रहा है, ये तो हर साल का यही हिस्सा है। बहुत प्रॉब्लम होता है, बारिश की वजह से बहुत प्रॉब्लम है। तो एसएमजी की कोई टीम आई थी? नहीं, टीम आई, कल आई थी, बोल गई अब खाली कर दो भाई। आज तो नहीं आई थी, कल आई। कितना दिक्कत गिर रहा है आप सामान कैसे ले? बहुत दिक्कत, छोटे छोटे बच्चे हैं तो हर साल का। बिल्कुल भी अन्य लोग उपस्थित है, कितना दिक्कत गिर रहा है? दिक्कत तो देखो आप ये देख ही सकते हो, यहाँ पे ना ही पानी का है। दिक्कत है, सरकार क्या कर रहा है? हमारे लोग की दिक्कत बना रहा है। क्या करो, यहाँ पे कोई नेता के कोई कॉर्पोरेटर आए? नेता कहूँ नहीं आई है, जामनगर वाले अनाउंस करके चला जा। अरे इंजिन का બિલકુલ ચોક્કસપણે લોકોની અંદર એક પ્રકારનો આક્રોશ છે। આ ભાઈ જોડે પણ વાત કરીશું, કઈ રીતની પ્રોબ્લેમ છે અહીંયા? તો એક તો મેઇન વસ્તુ આ છે પાણીની સુવિધા નથી, પીવાનું પાણી મળતું નથી ને ખાવાનું તો તમે જોઈ શકો, આપણે આમાં કોઈ શાકભાજી લઈ આવવાનું છે, કિરાના દુકાન બધા બંધ છે, નાના નાના પોયરા છે। આપણે માનીએ કે હરસંગી હોય કે બધા આપણે ડિપાર્ટમેન્ટ હોય, પણ અહીંયા હમણાં સુધી કોઈ નહીં આવ્યું જોવા માટે। અહીંયા કોઈ આવ્યું કોઈ નથી હમણાં,
એસએમસી વાળા કઈ છે આવ્યા, પણ મને તો નહીં લાગતું કઈ અહીંયા આવ્યા હશે ને જોઈને ગયા હશે. તમે આ જોઈ શકો છો, નાના નાના પોયરા છે. દૂધ લેવા માટે બી અમારે ક્યાં જવું પડે છે હમણાં? 4 રસ્તા. અહીંયા દૂધ અહીંયા એસએમસી નું ફૂડ પેકેટ કે કઈ પહોંચ્યું છે? હમણાં સુધી કઈ નથી આવ્યું. બિલકુલ તે જોઈ શકાય છે. અહીંયા બી નથી આવ્યા કે તમારે કઈ અહીંયા પ્રોબ્લેમ થાય છે. આ દર વર્ષે આ પ્રોબ્લેમ પાણીનું થાય જ છે. જરાક વરસાદ થયું ભરાઈ, જરાક થયું ભરાઈ ગયું. એટલે અહીંયા જોવા તો આવો તમે, આનો નિકાલ શું છે? પાણી જો આપણે ભરાઈ જાય છે તો આનો નિકાલ શું છે? આપણે જો સમજો આપણે કઈ પાણી ભરતા હોય તો નિકાળવા માટે કઈ હોવું જ બિલકુલ તે કોઈ પણ પ્રકારનો નિકાલ નથી એવી વાતો લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે અત્યારે આઝાદનગરનો જે નીચાણવાળો વિસ્તાર છે સંપૂર્ણ ખાડીપુરની અંદર ડૂબી ચૂક્યું છે. લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. લોકો અત્યારે ઉપર ઉભા છે, પરંતુ નીચે ઉતારવા માટે પણ ભયભીત જોવા મળી રહ્યા છે. પરંતુ ફાયર વિભાગની ટીમ બહાર છે, એસએમસી ના માણસો પણ બહાર ઉભા છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી અહીં નથી કરવામાં આવી રહી તેવું લોકો જણાવી રહ્યા છે. અત્યારે કૃષ્ણા જોઈ શકાય છે, જીએસટીવી ની એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે જે સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે એના પરથી જોવા મળી રહ્યું છે કે જે અત્યારે હાલાકીનો સામનો જે છે તે હવે લોકોને કરવાનો વારો આવી રહ્યો છે. પરંતુ અહીં કોઈ પણ અધિકારી કે કોઈ સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્ય આવ્યા નથી અને તેના જ કારણે લોકોને હાલાકી પડી રહી છે. જી આભાર સાહિત સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતમાં ખાડીપુરના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. બીઆરટીએસનો જે રૂટ છે ત્યાં પણ પાણી